હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો આપણે હતા તો દાડમની વાડીની અંદર. તો તમને બતાવશું આજ દાડમની વાડી, દાડમ બતાવશું, દાડમને કેવી રીતે બધું કરેલું છે એ બધું બતાવશું. તો પહેલાં જોઈ લો આપણી મશીનરી. આ છે આપણું હોન્ડાઈનું 515 સ્માર્ટ પ્લસ મોટું મશીન. અને આ છે આપણા બે ખટારામ બનાવી બે ગાડીઓ છે સિગ્ના. અને સામે છે જો દાડમ 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 દાડમ. તો ચલો તમને બતાવીએ દાડમની અંદર ઉપર શું ટાંકેલું હોય ને કેવી રીતે છે. થોડીક માહિતી આપી દઈએ, ઘણીની પણ થોડીક આપી દઈએ. તો ચલો જઈએ જોવા, મારી સાથે બન્યા રહો. ડાયરેક્ટ નહીં જઈએ, વાતો કરતા જઈએ, ગપ્પા મારતા. તો તમે વિચારતા છો કેમ આ દાડમની વાડીની મશીનરી? તો એવું છે કે અમારી કેનાલ દાડમની વાડીની અંદર આવી છે. તો જેટલી પણ વચ્ચે જેટલી અમારી કેનાલ હતી એટલી જગ્યા અમે વાડીવાળા જે માલિક છે એમની કંથી લઈ લીધી છે. અને હવે આપણે એમાં કરવાનું કામ ચાલુ. તો જો આપણે આવી ગયા દાડમ કને. આ દાડમનો છોડ છે અને દાડમ જુઓ ખાલી જોઈ શકો, એકદમ ફૂલ ભરપૂર દાડમ. જો કે દાડમની વાડી છે. અને મને બીજું બતાવું આગળ. અત્યારે ઉનાળો શિયાળો બે એક ભેગા આલુ છે. આલુ મતલબ બે એક બીજા ભેગા ચાલે છે. દિવસનો ઉનાળો હોય તે શિયાળો હોય એટલા માટે. તો આ દાડમમાં નુકસાન આવી જાય તરત જ. તેમના માટે જો આ ખેડૂતોએ શું કરેલું છે, આ જો માથે દાડમ ઉપર આ વિધ લગાવી દીધું છે. એકદમ આ કાપડ જેવું જ છે, તમે જુઓ ખાલી જારીવાળું કાપડ જેવું છે, જેનાથી દાડમ ખરાબ ના થાય. તો આખા દાડમની અંદર કહેવાય ને જેટલા સુધી જાય ને એટલા સુધી દાડમની બધું એકદમ બધું ઉપર ઢાંકેલું છે. આટલા નહીં ઢાંક્યું, ખબર નહીં કેમ, પણ આ બધું ઢાંક્યું છે. અને લગભગ બહુ જ કહેવાય કે સામે તમને ધાંભલો દેખાતો હશે, આ પહેલો નહીં અને બાજુ બીજા ધાંભલે બીજી વાડી છે. બધી વાડી એક જ છેટની છે. અને બધીમાં નકરી દાડમ આવે, નકરા દાડમ, બધા દાડમ કે દાડમનું બહુ જ માર્કેટિંગ છે અહીંયા આગળ. બહુ કહેવાય ને બહુ જ પણ બરાબર એટલે એ કહેવાય ને કે આમાં એ મહેનતે બહુ કરવી પડે. અને એમાં જુઓ આ ટપક સિંચાઈ પદ્ધતિ કરેલી છે, જે પાણી આવી રીતે આપવામાં આવે. અંદર નીચે પણ જુઓ, નીચે પણ પાથરેલું છે, આ પ્લાસ્ટિક જેવું છે કાંક, એ પણ પાથરેલું છે. અને દાડમ તો બહુ જ દાડમ આવ્યા છે, બહુ જ. અહીંયા કને ઘણા દાડમ આવે, જ્યાં મારી ગાડી મશીનરી ઊભી. પણ અમારી કેનાલ જો સામે તમને દેખાતો છે કામકાજમાં કન સામેથી કેનાલ આવેલી. તો અહીંયા કન ટર્નિંગ છે, ટર્નિંગથી અહીંયા કન કેનાલ સામે જાય છે. તો જો આજ તો બસ દાડમની વાડીની અંદર કામ કરવાનું છે. તો મશીનરી મેં લાવી દીધી છે, પણ હજુ કામ ચાલુ કર્યું નથી. કેમ કે હજુ લેવલ લેવાનું ચાલુ છે. કેટલું લેવલ, કઈ શાક, કેટલું ખાલી સાફ સફાઈ તો કરાવી નાખી છે, પણ કહેવાય ને કે લેવલ પર લેવાનું હજુ બાકી છે. તો અમારા એન્જિનિયર સાહેબ, સુપરવાઇઝર સાહેબ અને મશીનના અમારા ઓપરેટર એ જોવા ગયા. તમને બતાવું જો, હવે તમને બાઇક દેખાતું હશે. અને સામે જો ઓલા લેવલ લેરા દેખાય તમને દંડો, તમે બતાવું થોડું ઝૂમ કરીને. જો સામે દંડો લઈને ઊભા છે, એ લેવલ લેવાનું છે. તો સામે એક મશીન આવે, સામે લઈને ઊભા છે. અને આ દંડાથી ચેક કરે કે કેટલી ઊંચાઈ આવશે, કેટલી નીચાઈ આવશે, કેટલી માટી કામ, કેટલું ફિલિંગ વર્ક, બધું માપ તોલ કરી. અને પછી અહીંયા એ પણ પુલ બનાવવાનો હોય કે સ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુ જે પણ બનાવવાની હોય એ આમાં બનાવી શકે. તો આવી રીતે છે અમારું કામ. અત્યારે તો જો મશીનરી પાછળ ઊભી છે, એ માપ તોલ કરે છે કેટલું લેવું શું કરવું, પછી આપણે કામ ચાલુ કરશું. તો ચલો મળશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય.